જય દ્વારકાધીશ મિત્રો, તમે જોઈ રહ્યા છો અમે આશ્રમમાંથી નીકળી ગયા, હનુમાન બાપાના આશ્રમમાંથી. અહીંયા અમે નાઈટ રોકાયા હતા. બાપુ રાતે મળ્યા હતા અમને હોટલે રોકાવાના હતા. બાપુ કે અહીંયા રોકાઈ જાઓ, જમવાની પ્રસાદી છે, બધું છે, અહીંયા સૂઈ જાઓ તમે, બધું વ્યવસ્થા છે. મતલબમાં અમે અહીંયા નાઈટ રોકાઈ ગયા. ચાલો આપણે નવા બ્લોગમાં આપણે બની રહેજો. અમારા બે ભાઈઓ જાય છે આગળ. સવારના 6 વાગ્યા છે. સવારના 6 વાગ્યા છે ને અમારો આજે છે ચોથો દિવસ. ચાલો આપણે બ્લોગમાં બન્યા રહીજો. જઈ રહ્યા હતા, ચા પી લીધો, નાસ્તો કરી લીધો ને આ ભાઈ બે કેના કોમેડી કરે છે. આ ભાઈ બાણ મારે છે ને આ ભાઈ કરે છે હનુમાન બાપાના ગદાની સ્ટાઇલ કરે છે. બે ભટકાવે છે. તમે કરો તો પાછા કરો તો અમે દેખાડીએ. પેલા કન્ને જ કરજે, સીધું કરજે. હેલો ગાઈસ, જય દ્વારકાધીશ મિત્રો. એક ભાઈ આવે છે અહીંયા, ઓલ ઇન્ડિયા ટ્રેવલિંગ કરે છે. આ ભાઈનો વિડીયો મેં જોયો તો. આઈએ ભાઈ આઈએ, પાણી બાની ये भैया है. जय द्वारकाधीश. नमस्ते. हम सोमनाथ से, सोमनाथ कोडीनार से. आप लोग बहुत लोग निकले हैं. हाँ बहुत, मतलब बहुत लोग निकले. इस समय पे है ना बहुत निकलते हैं, क्योंकि हमारा वो फिशिंग का धंधा है ना, बंद हो जाता है समुंदर का, तो उस कारण से हम बहुत ट्रेवलिंग करते हैं. आप क्या नेपाल भूटान सब कर रहे हैं? कवर हो गया मैंने कल ही आपका वीडियो देखा. कर्नाटक से अभी कितना होगा? 4 साल हो गया यात्रा करते हुए. अभी सोमनाथ जा रहा हूँ मैं भी. आप अभी द्वारका जा रहे हैं? हाँ द्वारका जा रहे हैं. आपको भाई चाय पानी पीने आए तो चा पियोगे? चाय नहीं पीता मैं, पानी पीऊंगा. पानी की बोतल लेता हूं. रुको. સોમનાથની તરફ આવે છે. સોમનાથની તરફ આવે છે તો ભાઈની સેવા કરજો. ચા પાણીની, જમવાની બધી સુવિધા કરજો ભાઈને. ને સુવાની બી પૂછજો એવાને ભાઈને. રાત થઈ ગયો હોય તો રાતનો તમને મળ્યો હોય તો ભાઈને સુવાનું બધું કહી દેજો. ભાઈને મદદ કરજો, સપોર્ટ કરજો. મિત્ર અમે તો ઢાબા રોકી બેસી ગયા. એટલે હોટલ નાની હોટલ હતી ને ચા પીવાની, ત્યાં અમે રોકાઈ ગયા. પણ તમને જ ભાઈજોની 1 કલાક ત્યાં બેઠો, તમારી રાહ જોતો હતો. 1 કલાક થઈ ગઈ. ભાઈ તમે ક્યાંથી આવો? મૂળ દ્વારકાથી ક્યાંથી? જય દ્વારકાધીશ. કોડીનારથી. જય દ્વારકાધીશ. મૂળ દ્વારકા કઈ જગ્યાએ આવ્યું? બાજુમાં છે. હા જૂનામાં જૂનું મંદિર છે. અહીંયા પર ત્યાં જૂનામાં જૂનું 5000 સાલ પુરાનું મંદિર છે. કયું મંદિર? દ્વારકાધીશનું. દ્વારકા જાય. ડાયરેક્ટ નથી જતા, રોકાડે જાય. ડાયરેક્ટ જઈશ તું દ્વારકા? રોકાડે જઈશ. આપણે ડાયરેક્ટ જ દ્વારકા જઈએ. નહીં ભાઈ, હું તો રોકાડે અમે તો ભાઈ રોકાડે જઈએ છો અમે બે. આ ભાઈ ડાયરેક્ટ જાય છે. આજે કેટલા 1 દિવસ થયો ને તમારો? મારા 3 દિવસ થયા છે. 3 દિવસ. અમારો 4 દિવસ થયા. 4.5 દિવસ. રાત પડે એટલે સુઈ જવાનું 8 વાગ્યામાં. હા અમે તો ભાઈ અમારો કઈ લકી હોય નહીં. અમને જમવા બમવાનું કઈ જમવાની તકલીફ નહીં. રસ્તામાં સુવિધા થઈ જાય. હાલવામાં કઈ તકલીફ? હાલવામાં કે કોઈ મતલબ ઘરની યાદ આવે. ચાલતા અમને હવે થઈ ગયા છે 11 વાગવામાં 10 મિનિટ બાકી છે. ને અહીંયાથી નવી બંદર છે 5 કિલોમીટર નવી બંદર બાકી રહ્યું. ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેજો. ને ક્યાં જમવાનું છે કાંઈ ખબર નહીં. લવી બંદરમાં જમે કે એની આગળ જઈને હોટલમાં જમે કાંઈ ખબર નથી. ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેજો. આજે અમારો કમલેશભાઈ જય દ્વારકાધીશ થઈ ગઈ છે. તમારા માટે મોટામાં મોટું સરપ્રાઈઝ છે. આપણા બ્લોગમાં બન્યા રહેજો. મિત્ર હવે ચાલતા જતા ઘરથી પહોંચ્યા હતા. મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ. અહીંયા નાનું દુકાન જેવું છે ત્યાં બેઠા સમય 2 જણા. બીજા અમારા આગળ ચાલ્યા ગયા. દીવાને વરસાદમાં ભીંગાઈ જશે. જો તમે વરસાદ, મેઘરાજાની વરસાદ. વાવ.
હાલો મિત્રો, આજે વરસાદ આવીને વયો ગયો. જો રોડ પર કેટલું પાણી છે. બહુ સરસ મજાનું છે આમ તો લોકેશન પણ બહુ મસ્ત છે નજારો. ચાલ આપણા બ્લોગમાં બન્યા રહેજો. અમારો કમલેશભાઈ તો આગળ વહી ગયો, આગળ મંદિરે બેસી ગયો. ત્યાં વરસાદ આવતો હતો એટલે ત્યાં બેસી ગયા. અમને અહીંયા બેસી ગયા અડધી કલાક. જો અહીંયા વરસાદ ને આપણો ટાઈમ લેબ આપણો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો. ટાઈમ લેબ મૂક્યો તો આપણો ફોન. ચાલો નવી બંદર પહોંચી ગયા. આ નવી બંદર છે. અહીંયા આ નવી બંદરના બીચે પહોંચી ગયા. બ્રિજના ઉપર છે. નવી બંદરના જો તમે બ્રિજનો નજારો કેવો છે. બહુ મસ્ત જગા છે નવી બંદર. ચાલો આપણા બ્લોગમાં બન્યા રહ્યો. જો તમને દેખાડું અહીંયા લડી છે. લડી ડાયરેક્ટ જાય દરિયામાં. નવી બંદર રહે. નવી બંદર આપણે બ્લોગમાં બન્યા રહેજો. આપણો બ્લોગ કેવો લાગ્યો જણાવી દેજો. અને આગલો બ્લોગ આપણા માધુપુરનો અંદર ફરવા ગીતા એ બધીનો કેવો લાગ્યો જણાવી દેજો. બહુ મસ્ત હોય છે. લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે આગળ જઈને મળીએ. જમવાનું છે આપણે હોટલે. અહીંયાથી 5 કિલોમીટર છે નવરાઈમાનું મંદિર. ત્યાં જમવાનું છે હોટલે. આપણે બ્લોગમાં બન્યા રહેજો. ચાલતા ચાલતા નવરાઈમાના મંદિરે પહોંચી ગયા. હવે કઈ હોટલ તો નથી, પકોડા ને એવું ખાઈએ છે હવે. અમારો અહીંયા ઉમેશભાઈ દહીં ને બિસ્કિટ ખાવાનો છે. દહીં ને બિસ્કિટ ખાઈ છે. ચાલો આપણે ભાઈ ભાઈને હવે મળી ગયા. જો મરચાઈ આવી ગયા. ચાલો હાલો મિત્રો, અમારા ગામને બીજે ફરવા અમારા સબસ્ક્રાઇબર નથી, અમારી ફેમિલી છે. જય દ્વારકાધીશ. હા મિત્ર, અમને અમારી ફેમિલી મળી ગઈ હતી. અમારે ગામમાં જેટલા ફરવા ગયા ને દ્વારકા હર્ષદ ને બધી એ અમને સાંજના ટાઈમ પર ફેમિલી અમારી મળી. અમે એને પગે પગે લાગી લીધા, રામ રામ કરી લીધા ને અમને બધી જો અહીંયા બધી જમવો નાસ્તો કરવો બધી આપ્યું ને આપણા બ્લોગમાં બન્યા રહેજો. આપણે એમાં જરી પાછળ પડી ગયા કેમ કે વિડીયોમાં ઓલું હતું નહીં. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. તમે કઈ કહેવા માંગો છો? જય દ્વારકાધીશ બોલી લેવાય. આપણા બ્લોગમાં બન્યા રહેજો. અમે ચાલતા ચાલતા પહોંચી ગયા ગોસાવાડાના પુલે. આ જુઓ ગોસાવાડાનો પુલ આવે છે અહીંયા. ફેક્ટરી કઈ ફેક્ટરી છે કઈ ખબર નહીં. ને ઓલું છે રેડાર ઓફિસ છે. સોરી, અમારા ઉમેશભાઈ પાછળ છે, અમારા કમલેશભાઈ આગળ છે. આપણા બ્લોગમાં બન્યા રહેજો. હવે કેટલા વાગી ગયા? અહીંયા 7 વાગી ગયા. ગોસાવાડા પહોંચશે. આજે ગોસાવાડાનું પુલ આવી ગયું. આ ભાઈ બકાલું લઈને જાય. કાંઈ વાંધો નહીં. સકરાવાળા તો બકાલું જ લઈને જાય ને, બીજું શું લઈને જાય? આપણા બ્લોગમાં બન્યા રહેવાનું. તમારા માટે છે મોટું સરપ્રાઈઝ. એટલે આપણે દ્વારકા જઈને તમને ખબર પડશે આપણું મોટામાં મોટું સરપ્રાઈઝ. આપણા બ્લોગમાં બન્યા રહેજો. સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે સરપ્રાઈઝ જોવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી નાખજો. ઓલ પર સિલેક્ટ કરવાથી અમારા નવા વિડીયો કોઈ પણ અપલોડ કરીએ તો સૌથી જય દ્વારકાધીશ મિત્ર. અમે ગોસાબાણામાં પહોંચી ગયા. જો તમે આ ગોસાબાણાનો નજારો. ગોસાબાણાના પુલ પર છે અમે ને સામે જે પવન છે એટલે મોટો પંખો છે એ અમને બહુ પવન ફેંકે છે. પવન બહુ લાગે છે અમને. ચાલો આપણે મળીએ. અહીંયા તાર છે, ફાઈબર તાર બાજુમાં છે. જો ગોસાબાણાનો નજારો એક નંબર. બહુ મજા આવશે. ઓહો, મને લાગે છે કે વરસાદ આવવાનો છે. આખી મેઘરાજાની એન્ટ્રી થઈ જશે. અહીંયા પણ એ જ છે મિત્ર જમવાનું. પનીર હાંડી. અમે હોટલે આવ્યા હતા જમવા. હોટલે જમી લીધું અમે. હવે જમીને બેઠા. અહીંયાથી કિલોમીટર એક મંદિર છે, ત્યાં સુવા જવાની વ્યવસ્થા છે. અહીંયા હોટલે કઈ સુવા જેવી કઈ જગ્યા નથી. અહીંયા બધું હવે અહીંયા ખુલ્લું છે, સુવા જેવી જગ્યા નથી. આગળ મંદિર છે 1 કિલોમીટરની રેન્જમાં. ત્યાં જઈને આપણે સુઈ ગયા છો. આપણે ત્યાં જઈને મળ્યું. ચાલો આપણે બ્લોગમાં બન્યા રહેજો.